નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરે બીએસસી બીએડ ઓનર અને આગળ આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ ડિટેલ્સમાં માહિતી ઓફિશિયલ ડેટા મુજબ જોવાની છે. કારણ કે ઘણી બધી યુટ્યુબ ચેનલમાં દોસ્તો તમને આમથી આમ ગોળ ગોળ ફેરવશે, પરંતુ આ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો મિત્રો તો વિશ્વાસ રાખજો કે આગળ આપણે ઓફિશિયલી માહિતી ઉપર ડિપેન્ડ કરીને વર્ક કરવાનું છે. સંપૂર્ણ કોર્સ ફ્રી છે બેટા, કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી અને સંપૂર્ણ માહિતી તમને આગળ મળશે. કેવા પ્રકારના અભ્યાસક્રમ છે, કેવી રીતે આપણે તૈયારી કરવાની છે અને જે 28/11/2026 રોજ પરીક્ષા લેવાની છે દોસ્તો, એમાં કેવા પ્રકારની એક્ઝામ પેટર્ન છે, કેવા પ્રકારના નવા અભ્યાસક્રમ અપડેટ થયો છે, તમામ માહિતી આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે અને ત્યાં આગળ લિંક આપેલી છે દોસ્તો, ત્યાં આગળ જોડાઈ જવાનું છે. કમ્યુનિટી પેજ છે, મારી વોટ્સઅપ ચેનલ છે, સાથે તમારે પ્રેક્ટિસ માટેના પીડીએફ પેપર છે ત્યાં પણ અવેલેબલ છે દોસ્ત. સંપૂર્ણ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો જે 2026, 27 અને 28 જે કંઈ પણ B2 કન્ટિન્યુ હોય તમામ કોર્સની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે દોસ્તો. તો સાથે મિત્રો આગળ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ છે જે 2027ની છે, એમાં આપણે કેવા પ્રકારની પ્રિપરેશન કરવી જોઈએ અને કેવી રીતે આપણે સ્કોર મેળવવો જોઈએ જેથી કરીને આપણું સિલેક્શન થઈ શકે દોસ્તો. તો સૌથી પહેલાં આગળ ઓફિશિયલ ડેટ છે, તો આજે પરીક્ષાની તારીખ છે 28/11/2026 છે અને જે લાસ્ટ ડેટ છે દોસ્તો ફોર્મ ભરવા માટેની છે 31/7/2026. તો ખાસ કરીને ધ્યાન રાખજો, દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી લે. ધોરણ 5માં અભ્યાસ કરતા હોય દરેકે દરેક વિદ્યાર્થી સુધી આ ચેનલને પહોંચાડો જેથી કરીને દરેકે દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાનો લાભ લઈ શકે દોસ્તો. તો હવે સમજો કે આગળ મારી યુટ્યુબ ચેનલ છે દોસ્તો, પેન્સિલ બાય પીકે છે અને પ્રકાશ સર નવોદય જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટો છે તેમના માટે પણ અવેલેબલ છે. મારી વોટ્સઅપ ચેનલ છે પ્રકાશ સર એજ્યુકેશન અપડેટ કરીને છે અને મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે સુરત ટ્યુશન વિરમગામ કરીને છે દોસ્તો. તો આ તમામ વસ્તુ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, ફોલો કરવાની છે, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાની છે દોસ્તો. હવે આ શા માટે, આની શરૂઆત શા માટે થઈ છે દોસ્તો, કે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે, દરેક વિદ્યાર્થી ખાસ છે, જરૂર છે માત્ર સાચી દિશાની. તો બસ ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો અને વ્યવહારિક, સરળ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષા દ્વારા ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો સંકલ્પ સાથે આ અભિયાન લોન્ચ થયું છે દોસ્તો. તો પ્લીઝ અહીં યુટ્યુબ ચેનલ પર ક્યારે પણ અને કેવી રીતે પણ આપણે શીખવાનો પ્રયાસ એ રીતે કરશું કે આપણા જીવનમાં પણ કામમાં આવે દોસ્તો. અહીં માત્ર ને માત્ર ગોખવાનું નથી, સમજણ સાથે શીખશું. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો. હવે આગળ વાત થઈ છે કે સાહેબ આ ઇંગ્લિશમાં પીડીએફ છે, કશો વાંધો નહીં દોસ્ત, હું આગળ તમને એક્ઝેક્ટલી નીચે ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશ, પરંતુ જે ઓફિશિયલ ડેટા છે એઝ વેલ મેઇન લેંગ્વેજ ઇંગ્લિશ રહેવાની છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં દોસ્ત. આપણે જે કાંઈ પણ અપડેટ થઈ છે એ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ, લાઇન ટુ લાઇન જોવાનો પ્રયાસ કરજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની ઓફિશિયલ વેબસાઇટ પણ હું તમને આપી દઈશ જેથી કરીને તમારે જાતે જઈને જોવું હોય તો પણ તમે જોઈ શકો છો દોસ્તો. તો આગળ જે આપણી એક્ઝામનું નામ છે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ, તો ગમે ત્યારે તમે બેટા જુઓ JNVST નો મતલબ શું છે, જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ. ચલો હવે આપણે જોઈ લઈએ કે કયા સ્ટેટમાં કઈ રીતનું લાગે છે. ઓકે બેટા, તો આપણે આગળ જોઈએ તો આપણે ગુજરાત છે બેટા, તો ગુજરાતમાં શું છે 33 ડિસ્ટ્રિક્ટ છે. ઓકે, હા ઓકે, +2 છે, મે બી એ રીતનું હશે કાંઈ. ઓકે ચલો એ બધું છોડો, સાઈડમાં રાખો. આપણે જે મેઇન પોઈન્ટ છે દોસ્ત, આ બધું શું છે કે એઝ વેલ પ્રેક્ટિકલી વસ્તુ છે. ઓકે, જેમાં આપણે પડવાનું નથી. આપણું શું મેઇન ઉદ્દેશ્ય હોવો જોઈએ દોસ્ત કે કેવો સિલેબસ છે, કેવી રીતે એક્ઝામ ક્રેક કરવાની છે અને પછી કેવી રીતે સિલેક્શન મેળવવાનું છે. બસ આ 3 જ ઉદ્દેશ્યો પર આપણે કામ કરવાનું છે. આપણી એક્ઝામ અને પૂરેપૂરી સ્ટ્રેટેજી શું રહેશે એ આપણે આગળ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો ચલો હવે બેટા આગળ શું છે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, લાસ્ટ ડેટ કઈ છે 31 જુલાઈ 2026 છે, એના ઉપર આપણે કામ કરશું. કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈશે અને કઈ રીતની આપણે પ્રોસેસ કરવી પડશે એ પણ બધી વસ્તુ છે. એની ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો, એની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળી હશે. તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની જેથી કરીને એજ્યુકેશન અપડેટ રિગાર્ડિંગ તમને મારી વોટ્સઅપ ચેનલ પર તમને પણ જોવા મળી રહે દોસ્તો. ચલો હવે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે આપણો જે સિલેબસ છે એ ક્યાં આગળ આપેલો છે આપણે જોઈએ. ચલો તો પેજ નંબર હું તમને કહી દઈશ બેટા, આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ છે. જસ્ટ અ સેકન્ડ. ઓકે હા, જો હવે દોસ્ત જે નવો સિલેબસ આવ્યો છે, હજુ કહું છું ખાસ કરીને આનો સ્ક્રીનશોટ પાડી લેજો દોસ્તો અને તમને ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશ કે જે નવો સિલેબસ આવ્યો છે. કારણ કે અત્યાર સુધીની જે પરીક્ષા છે 2025-26માં જે લેવાની છે ત્યાં સુધીની પરીક્ષામાં આપણે જોવા જઈએ
હા 28/11 આવી ગઈ છે, સોરી, જે 28/11 આવી ગઈ છે એ મતલબ 2024માં જ આવી ગઈ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. જે આ લગભગ 1 કે 2 મહિના અગાઉ આવી ગઈ છે એક્ઝામ, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી દોસ્તો. અહીં યુટ્યુબ ચેનલ ઉપર તમને ડિટેલ્સમાં સંપૂર્ણ ફ્રી કોર્સ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડી દો દોસ્ત. તો સમજો અહીં આગળ સમજવા જેવી બાબત શું છે કે જે અહીં આગળ કોમ્પિટિશન ઓફ ધ સિલેક્શન ટેસ્ટ, જે ટેસ્ટ લેવાની છે એમાં પેટર્ન શું છે, કેટલા માર્કની છે બેટા? 100 માર્કની છે. શાંતિ સમજવાનો પ્રયાસ કરજો, ગુજરાતીમાં સમજાઈશ. આ ભલે ઓફિશિયલ જે ડેટા હોય છે દોસ્તો બધા ઇંગ્લિશમાં જ હોય છે, એનું પ્રોપર લાઇન ટુ લાઇન ગુજરાતી પર ના કરાય નહીં તો આપણે અર્થનું અનર્થ થઈ જશે દોસ્તો. ઓકે, તો અહીં આગળ ઓફિશિયલ ડેટાને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. કેટલા માર્કનું હશે બેટા? 3 સેક્શનમાં લેવાશે. કેટલા સેક્શનમાં હશે? 3 સેક્શનમાં. કયા કયા સેક્શન હશે બેટા? સેક્શન 1, 2 અને 3. ઓકે, ખબર પડી ગઈ? હું સમજાઈશ. પછી સમજો કેટલા ક્વેશ્ચન હશે બેટા? કે 80 ક્વેશ્ચન હશે. કેટલા ક્વેશ્ચન હશે? 80 ક્વેશ્ચન હશે. અને તમારી એક્ઝામનો ટાઈમ શું રહેશે દોસ્તો? ડ્યુરેશન ઓફ ધ 11:30 AM to 1:30 PM, એટલે કે સવારના 11:30 થી લઈને બપોરના 1.5 કલાક, 1:30. ઓકે, 1:30 વાગ્યા સુધી આપણે કહી શકીએ. તો મતલબ સમજો બેટા કે તમારો જે માઇન્ડસેટ છે એ રીતે આપણે પ્રિપેર કરવો પડશે, જેથી કરીને આપણે જે સ્કૂલે જવાની હેબિટ હોય પ્લસ કે આપણે જે મોડે સુધી સુવાની હેબિટ હોય બધી જ ચેન્જ કરવી પડશે. કેમ કે આપણો એક્ઝામનો ટાઈમ શું છે દોસ્તો? 11:30 થી લઈને 1:30 વાગ્યા સુધીનો છે. ઓકે, મતલબ કે 2 કલાકનો છે. કેટલા કલાકનો છે બેટા? 2 કલાકનો ટાઈમ છે. તો હવે પહેલાંની જે એક્ઝામ હતી બેટા 2025 અને 26 જે અત્યારે લેવાની છે બેટા, કે જે 2025 સુધીની જે કંઈ પણ પરીક્ષા છે એમાં આપણે શું હતું ચેન્જ, કે આપણને જે 40 ક્વેશ્ચન પૂછતા હતા એ ઓનલી ફોર શેના હતા બેટા? આકૃતિના હતા. શેના હતા બેટા? આકૃતિના. પરંતુ ખાસ કરીને ધ્યાન રાખજો દોસ્તો કે અહીંયા આગળ આકૃતિને અડધી કરી નાખી છે અને તેની જગ્યાએ નવો વિષય લાવ્યા છે દોસ્તો. એ નવો વિષય કયો લાવ્યા છે દોસ્તો? એન્વાયરમેન્ટલ સ્ટડી, એટલે કે EVS, એટલે કે પર્યાવરણ દોસ્ત. કયો વિષય લાવ્યા છે? પર્યાવરણ. ખાસ કરીને ધ્યાન રાખજો દોસ્તો, આ બહુ જ અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આગળ ભ્રમમાં રહેશે કે આપણે 40 માર્કની આકૃતિ હતી, એટલે કે સોરી 40 ક્વેશ્ચન આકૃતિના હતા, તો આગળ કેમ આવું બન્યું? તો હજુ કહું છું દરેકે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને અને ઓફિશિયલી ડેટાના આધારે એને ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીનો ભ્રમ છે. તો પ્લીઝ સાચા સાહેબ સાથે, સાચા માર્ગદર્શન સાથે સાચું શીખવાનો પ્રયાસ કરો, જેથી કરીને ક્યાંય પણ તમને સમસ્યા આવે નહીં દોસ્ત. હજુ કહું છું આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. સંપૂર્ણ એજ્યુકેશનમાં અહીં આગળ રિવોલ્યુશન લાવવાનો પ્રયાસ કરું છું દોસ્તો, કારણ કે અહીં આગળ માત્ર ને માત્ર ગોખનાર જ બધા પહોંચે છે, પરંતુ હવે પ્રેક્ટિકલ નોલેજ સાથે આપણે અહીં આગળ પડી ગયા છે મેદાનમાં, અને સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત તમે પણ એમાં ભાગ લો દોસ્તો. ચલો હવે આગળ સમજવાનો પ્રયાસ કરીએ બેટા. તો અહીં આગળ શું છે ખાસ કરીને ધ્યાન રાખજો, કેટલા સેક્શનમાં પરીક્ષા લેવાશે, મતલબ કે સેક્શન કેટલા હશે? 3. પરીક્ષાનો સમય શું હશે? 11:30 થી 1:30 વાગ્યાનો હશે. 3 સેક્શનમાં હશે અને 100 માર્કની હશે. પણ ક્વેશ્ચન કેટલા પૂછાશે દોસ્તો? 80 ક્વેશ્ચન પૂછાશે અને 100 માર્કની ક્વેશ્ચન આપણે હશે પેપર. આટલું ખબર પડી ગઈ? ઓકે, તો ફર્સ્ટ વન શું છે? મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એટલે કે આકૃતિવાળા. અને કેટલા ક્વેશ્ચન હશે બેટા? 20 ક્વેશ્ચન હશે. કેટલા હશે આકૃતિવાળા? 20 ક્વેશ્ચન હશે. આકૃતિવાળા કેટલા ક્વેશ્ચન હશે બેટા? 20 ક્વેશ્ચન હશે. ખાસ કરીને ધ્યાન રાખજો 20 જ ક્વેશ્ચન હશે. તો સાહેબ કે પહેલાં જ્યારે 2025 સુધીની જે કંઈ પણ પરીક્ષા લેવાતી બેટા, એમાં કેટલા ક્વેશ્ચન હતા? 40 ક્વેશ્ચન હતા. મતલબ કે ત્યારે EVS જેવો સબ્જેક્ટ હતો નહીં. પરંતુ હવે સમય સાથે બદલાવ પડે છે, એટલે કે અભ્યાસક્રમ પણ ચેન્જ થઈ ગયો છે દોસ્તો. કેમ કે અભ્યાસક્રમમાં ઘણા બધા બાળકોને માત્ર ને માત્ર આકૃતિ ઉપરથી પાસ થઈ જતા હતા, પરંતુ હવે જબરદસ્ત સિલેબસ આવ્યો છે દોસ્તો, કે પર્યાવરણ છે જે બાળકને તમામ રીતે તમામ ડાયમેન્શનને શીખવાનો પ્રયાસ કરશે કે હવે તમારે કઈ રીતે પ્રિપેર રહેવાનું છે, જેથી કરીને તમે સારામાં સારી રીતે સિલેક્શન મેળવી શકો. તો એટલા માટે બેટા આ વર્ષે નવો સિલેબસમાં એડ થયું છે બેટા. બીજા જે 20 માર્ક છે, 20 ક્વેશ્ચન છે સોરી, અને 25 માર્ક થાય છે. તો એક ક્વેશ્ચન 1.25 અરાઉન્ડ થતો હશે દોસ્ત. ઓકે, તો સમજો કે જે પર્યાવરણના છે દોસ્ત એના કેટલા હશે? 20 ક્વેશ્ચન. તો એનો મતલબ કે જે 20 આકૃતિ હતી એ નીકળી ગઈ સિલેબસમાંથી. તો હવે એમાં મહેનત ઓછી થઈ ગઈ. તો હવે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે 20 આકૃતિ કઈ નીકળી ગઈ છે એની આપણે તૈયારી કરવાની નથી. તમને ચોખ્ખું ડિટેલ્સમાં કીધું છે બેટા. હું તમને હજુ નીચે દેખાડીશ કે આકૃતિવાળી કઈ કઈ કરવાની છે, કઈ કઈ નથી કરવાની. હજુ કહું છું આખો વિડીયો જોજો, તમે ઉતાવળ ના કરતા દોસ્તો, નહીં તો પરીક્ષામાં તમે ફેંકાઈ જશો. હજુ કહું છું પરીક્ષાની બહાર તમે ફેંકાઈ જવાના છો જો તમે આ વિડીયોને સંપૂર્ણ રીતે ડિટેલ્સમાં નથી જોયો તો.
ખાસ કરીને ધ્યાન રાખજો બેટા. તો અહીં ખબર પડી કે બેટા તો કેટલા હશે 20 MCQ હશે બેટા. એ આપણને શેના હશે? આકૃતિના હશે. મેન્ટલ એબિલિટી ટેસ્ટનો મતલબ શું થાય બેટા? આકૃતિ. તો હું અહીં લખી શકું બેટા આકૃતિ. મારા અક્ષર થોડાક સારા નહીં આવે કારણ કે મારી એક્ઝેક્ટલી સામે છે એટલા માટે. હવે સમજો કે આકૃતિ પછી બીજો છે બેટા પર્યાવરણ. શેનો છે? પર્યાવરણ. તો ખાસ કરીને બેટા આપણે હવે આના પર ફોકસ કરવું પડશે કે હવે એ આકૃતિ જે છે હવે બધા લોકો ગોખીને આકૃતિ કરી નાખતા હતા કે હા ચલો આમ આવે તો આમ આવે, આમ આવે તો આમ આવે, પરંતુ હવે એવું ચાલશે નહીં. હવે તમારે પર્યાવરણ વિશેને સમજવો પડશે કારણ કે આ જ વર્ષે નવો આવે છે દોસ્તો. તો આ વર્ષે જે નવો આવ્યો છે દોસ્ત એના માટે થોડીક મહેનત પણ વધારવી પડશે. કેમ કે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે અહીં ગોખેલું નહીં ચાલે. ઓકે ચલો તો મતલબ બેટા શું થશે કે જે 50 માર્ક થઈ ગયા છે સમજો ખાસ કરીને ધ્યાન રાખો બેટા જે 50 માર્ક છે બેટા આના જ છે ઓનલી ફોર મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને એન્વાયરમેન્ટ સાયન્સ એટલે કે EVS એટલે કે આકૃતિ અને પર્યાવરણના જ કેટલા માર્ક છે બેટા? 50 માર્ક છે. કેટલા માર્ક છે? 50 માર્ક છે. ખાસ કરીને ધ્યાન રાખજો કેટલા માર્ક છે? 50 માર્ક છે. ઓકે હવે અરિથમેટિક ટેસ્ટ એટલે બેટા સમજો કે જે અંકગણિત કહીએ છીએ આપણે અંકગણિતમાં જે હતી એ જ પેટર્ન છે પરંતુ આગળ ખાસ કરીને ધ્યાન રાખજો બેટા જે હતી પેટર્ન તો છે જ. શું કહું છું? જે હતી એ પેટર્ન તો છે જ પરંતુ ચેન્જ શું થયો છે ખાસ કરીને ધ્યાન રાખજો. ચેન્જ શું થયું છે કે આમાં અમુક ચેપ્ટરમાં અમુક મેથડ બદલાઈ નાખી છે, અમુક રાખી છે દોસ્તો. તો આ આગળ જોજો કે તમારી પાસે જૂની ચોપડી હોય તો પ્લીઝ ના યુઝ કરતા કારણ કે અહીંયા આગળ શું છે કે 2025 સુધીનું ટુ બી કન્ટિન્યુ જે કાંઈ અભ્યાસક્રમ છે એ જ વસ્તુ તેમાં ઇનપુટ કરેલો હશે બેટા. એટલે જે 2026ની જે 28/11/2026ના રોજ પરીક્ષા લેવાની છે એમાં સંપૂર્ણ ચેન્જ હશે બેટા. એટલે તમે ખાલી એવા ગોળ માથું ના ફરાવતા એ જે જૂની ચોપડી હોય તમારી પાસે કોઈ પણ પ્રકાશનની હોય દોસ્ત, કોઈ પણ પ્રકાશનની હોય તમારી કે કોઈ પણ મટીરિયલ હોય તમારી પાસે જે કાંઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કોઈ પણ સંસ્થામાં તમે ક્લાસીસ કરતા હો દોસ્ત ત્યાંનું જે મટીરિયલ જે 2025 પહેલાંનું તમને આપેલું છે તો એનો યુઝ ના કરતા કારણ કે હશે બેઝિક કોન્સેપ્ટ હશે પરંતુ જે 2026ની જે પરીક્ષા છે 28/11ની એમાં સંપૂર્ણ ચેન્જ હશે દોસ્ત. હજુ કહું છું ખોટા ભ્રમમાં ના રહેતા તમે કારણ કે પર્યાવરણ જેવો વિષય આવી ગયો છે સાથે બેટા જે અર્થમેટિક મેથેમેટિક્સ છે એટલે કે અંકગણિત છે એમાં પણ ચેન્જ થઈ ગયો છે. ઓકે પર્યાવરણમાં પણ ચેન્જ થઈ ગયું છે. 5 એવા ક્વેશ્ચન પૂછશે કે તમને ફકરા ઉપરથી આપશે, 15 નકરા MCQ પૂછશે. તો કેવી રીતે તમે તૈયારી કરશો દોસ્તો? કે અહીંયા હજુ કહું છું આ ચેનલ સાથે જોડાઈ રહો. સંપૂર્ણ ડિટેલ્સમાં આપણે વાત કરીશું દોસ્તો. કોઈ પણ જગ્યાએ ફાફા મારવાના નથી. આ સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત એક નવી જ ક્રાંતિ લાવવાની છે દોસ્તો. ઓકે ચલો હવે આગળ જોઈએ. તો બેટા હવે સમજો કે આના માટે શું હોય છે બેટા કે બધા માટે અલગ અલગ ટાઈમ હોય ના બેટા 2 કલાક આપો એટલે વાત પતી ગઈ. એવું ના હોય કે 30 મિનિટ પછી પેપર લઈ લે. ઓકે ચલો સમજો. હવે સમજો કે લેંગ્વેજ ટેસ્ટ કે એમાં કોઈ જાજો એવો ફેર થયો નથી. તો ખાસ કરીને ફેર શેમાં થયો છે બેટા? 2 જ વિષયમાં થયો છે. એક મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં શું છે કે 20 MCQ ઘટી ગયા છે અને 20 નવા પર્યાવરણના આવી ગયા છે. ઓકે અને પર્યાવરણમાં કયા ટોપિક છે એ પણ આપણે જોવાના છે. અને લેંગ્વેજ ટેસ્ટ એટલે કે ભાષા છે આપણી ગુજરાતી ભાષા છે બેટા. તો ગુજરાતી ભાષાના 20 ક્વેશ્ચન હશે, ફકરો હશે, ફકરા ઉપરથી આપણે ક્વેશ્ચન લખવાનો છે. તો હજુ પણ એવા ભ્રમમાં ના રહેતા દોસ્તો કે ફકરો માત્ર ને માત્ર હશે કે હા ચલો આનો જવાબ આવે એવું પણ રાખતા નહીં કારણ કે એનો સમાનાર્થી પૂછશે, વિરોધી પૂછશે, એનું ટાઇટલ શું કહેવા માંગે છે એ પૂછશે, વાર્તાનો અર્થ શું થાય છે એ પૂછશે. બધી જ તૈયારી તમારે રાખવાની છે દોસ્ત. ચલો તો એમ કરીને બેટા આપણી પાસે કેટલા માર્ક છે? 80 ક્વેશ્ચન હશે અને 100 માર્કનું પેપર હશે અને 2 કલાકનો સમય હશે. તો એમાં આપણે જેટલા પણ એફર્ટ છે બધા જ આપી દેવાના છે દોસ્ત. તો સારામાં સારી રીતે આપણે સિલેક્શન મેળવશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનું. તો હવે સાહેબ આટલો વિડીયો લાંબો થઈ ગયો છે તો શું પ્રોબ્લેમ છે બેટા? હજુ કહું છું જેટલો ક્લાસ મોટો હશે એટલું ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કર્યો હશે. એટલા માટે કોઈ જ ખોટી ઉતાવળ ના કરતા, કોઈ સ્કીપ ના કરતા કારણ કે એક વસ્તુ તમારા માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. કેમ કે આગળ આ જ વર્ષે નવો સિલેબસ ચેન્જ થયો છે, નવી વસ્તુ આવી છે અને ખોટા ભ્રમમાં રહેશો અને ખોટા મટીરિયલ વાંચશો બેટા તો તમે ફેંકાઈ જવાના છો આ રેસમાં પહેલેથી જ. ઓકે ચલો હવે શું કહે છે બેટા કે મેથડ ઓફ ધ રિકોર્ડિંગ ધ આન્સર એટલે કેવી રીતે તમારે કરવાનું છે કે ચલો સી આવશો તો સીમાં તમારે ટપકું કરવાનું છે તો આવડે જ છે. ચલો હવે બેટા સમજો ઇન્ટ્રોડક્શન ટુ એક્ઝામ્પલ્સ. અચ્છા એક્ઝામ્પલ નથી જોવા આપણે. ઓકે હવે ખાસ કરીને ધ્યાન રાખો બેટા કે આપણી પાસે શું છે સેક્શન એ છે. કેટલા સેક્શન કીધા હતા મેં તમને સાથે સમજવાનો પ્રયાસ કર્યો બેટા કે આપણે 3 સેક્શનમાં વાત કરી હતી. કયા સેક્શનમાં? સેક્શન 3માં જો ના હોય તમને દેખાડ દો કયા સેક્શનની વાત કરી હતી બેટા. આર્યાઈ
કે આપણી પાસે જે 3 સેક્શનની વાત કરી હતી એ આ 3 સેક્શનની વાત કરી હતી. મેન્ટલ એબિલિટી ટેસ્ટ, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ એટલે એક સેક્શન, અર્થમેટિક ટેસ્ટ બીજો સેક્શન અને લેંગ્વેજ ટેસ્ટ એટલે કે ભાષા એ ત્રીજો ટેસ્ટ સેક્શન. ઓકે, તો હવે આપણે જોઈએ કે પહેલા સેક્શનમાં શું શું કરવાનું છે બેટા. તો પહેલા સેક્શનમાં શું કીધું છે આપણે સમજો કે નેચર ઓફ ધ ટેસ્ટ. તો સમજો શું કીધું છે સેક્શન એ તો શું હશે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે મેટ એન્ડ ધ એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ EVS. તો હવે સમજો કે કેવી રીતે આપણને પ્રશ્ન પૂછાશે બેટા કે જે નવા અભ્યાસક્રમમાં કઈ કઈ પેટર્ન આવવાની છે, કઈ કઈ પેટર્ન નથી આવવાની, એ ખાસ કરીને ધ્યાન રાખજો. નહીં તો શું કરશો બેટા કે તમારી જે જૂની ચોપડી હશે, હજુ કહું છું પ્લીઝ રિક્વેસ્ટ કરું છું જૂની ચોપડીને રાખજો સાઈડમાં, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરજો. પરંતુ હવે જે નવી પાઠ્યપુસ્તક આવે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ પ્રકાશનની એની વન XYZ હોય એનો તમે યુઝ કરજો. હું તો મે બી કહું છું કે ઇંગ્લિશની યુઝ કરો જેથી કરીને તમારા પેરેન્ટ્સ એક્ટિવ હોય, તમને શીખવાડી શકવાની કેપેબિલિટી હોય તો તમે ઇંગ્લિશનો પ્રેફર કરો. સારામાં સારા કન્ટેન્ટ હશે દોસ્તો અને ગુજરાતીમાં પણ અવેલેબલ છે. ઓકે, તો પરંતુ આગળ સમજવાનો પ્રયાસ કરો કે આ મેન્ટલ એબિલિટી ટેસ્ટ છે દોસ્ત. તો આગળ જે આકૃતિવાળા ક્વેશ્ચન છે એમાં કેટલા ક્વેશ્ચન પૂછવાના હતા બેટા? 20 ક્વેશ્ચન પૂછવાના હતા. કેટલા ક્વેશ્ચન પૂછવાના હતા? 20 ક્વેશ્ચન. કેટલા માર્કના હતા બેટા? 25 માર્કના. આટલું ખબર પડી ગઈ. પરંતુ જે આ 20 ક્વેશ્ચન છે બેટા એ 20 ક્વેશ્ચન ટોટલ પહેલાં કેટલા 2025 પહેલાંની પરીક્ષામાં કેટલા પૂછવાના હતા બેટા? 40 પૂછવાના હતા. જે 20 ક્વેશ્ચન છે એ હવે આ પરીક્ષામાં 2026ની પરીક્ષામાં કયા પૂછવાના છે એનું તમને સમજાવવા જઈ રહ્યો છું દોસ્ત. આ તો 20 જગ્યા કોણે લઈ લીધી? પર્યાવરણને લઈ લીધી બેટા. આ 20 જગ્યા કોણે લઈ લીધી? પર્યાવરણને લઈ લીધી. તો એ પણ સમજાઈશ. પરંતુ હજુ તમને કહું છું કે 2026ની પરીક્ષામાં જે ઓફિશિયલી આપણે જોઈએ PDF એના આધાર મુજબ કહું છું દોસ્તો, મારા ઘરનું કંઈ કહેતો નથી. તો જે 2026ની જે ઓફિશિયલી PDF છે આપણી પાસે દોસ્ત, એને આપણે આધારે સમજીએ કે જે 20 ક્વેશ્ચન આવશે એ 20 ક્વેશ્ચન આકૃતિના આવશે. પરંતુ આ આકૃતિ કેવા પ્રકારની હશે, કેવા પ્રકારની આકૃતિ નહીં આવે એની પણ તૈયારી આપણે કરવાની નથી દોસ્ત. ઓકે, અને 20 જે MCQ છે અને 5 જે 20માંથી જે 15 MCQ આવશે આ પર્યાવરણ છે બેટા. તો પર્યાવરણમાંથી શું થશે એનું પણ સમજાઈશ કે 15 MCQ આવશે અને 5 જે પેરેગ્રાફ ઉપરથી આવશે પેસેજવાળું. ખબર પડી કે દોસ્ત? ચલો હવે જે આ 2026ની એક્ઝામમાં પૂછાવાનું છે દોસ્ત, એમાં કઈ કઈ આકૃતિ આપણે તૈયાર કરવાની છે એ પણ જોવાનું છે. તો હવે સમજો, ખાસ ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશ. તો ફર્સ્ટ વન આકૃતિ છે બેટા કે પાર્ટ 1માં એટલે કે 1 થી 4 નંબરના ક્વેશ્ચન હશે બેટા. હજુ કહું છું જો એટલો મસ્ત ડિટેલ્સમાં સિલેબસ આપ્યો છે કે તમે જ્યારે પેપર ખોલશો ત્યારે 1 થી 4 નંબરના જે ક્વેશ્ચન હશે એ આ જ ક્વેશ્ચન હશે દોસ્તો. પણ સિક્વન્સ આગળ પાછળ થઈ શકે પરંતુ આ જ હોઈ શકે છે. તો સમજો મસ્ત સિલેબસ આપ્યો છે બેટા કે શું કીધું છે? પેટર્ન કમ્પેરિઝન ઇન્ક્લુડિંગ ધ આલ્ફાબેટિક એન્ડ ધ ન્યુમેરિકલ પેટર્ન્સ. તો હવે સમજો બેટા કે હવે અહીંયા આગળ કેવા પ્રકારની પેટર્ન આવશે. તો હું શું કહીશ બેટા કે આમાં એ પ્રકારની પેટર્ન આવી શકે. કેવી રીતે ખબર પડી કે સાહેબ મને કે અહીંયા આગળ છે બેટા, અહીંયા આગળ ગોળ સર્કલ પૂરું કરે. ઓકે, પછી આ એક લાઈન અહીંયા દોરી, પછી એક લાઈન અહીંયા દોરી, પછી અહીંયા આમ કરી. તો એવું ક્યાં આગળ છે બેટા? આમાં જ છે, એમાં જ છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે થોડુંક આપણે એક્ટિવ થવું પડશે. ખબર પડી ગઈ? હવે સાહેબ આ કેમ ના આવે? કારણ કે આ લાઈન નથી કરેલી બેટા લાઈન આગળ. પછી બેટા આ કેમ ના આવે કે સાહેબ અહીંયા આગળ શું છે? ખાસ કરીને ધ્યાન રાખો કે આ વચ્ચોવચ લાઈન છે એટલે મતલબ કે C ના આવે. હવે સમજો કે અહીંયા આગળ શું છે બેટા કે અહીંયા લાઈન કરી છે એટલે આવશે નહીં. તો બેટા આટલું ડાયરેક્ટ જોવો ને ત્યારે ખબર પડી જવી જોઈએ તમને. તો એના માટે શું જોઈએ બેટા? પ્રેક્ટિસ જોઈએ. અને પ્રેક્ટિસ કરતાં પણ શું કીધું છે તમે ટાઇટલ સમજો ખાલી બેટા. ખાલી ટાઇટલ શું કીધું છે તમને સમજો કે આલ્ફાબેટિક એન્ડ ધ નંબર્સ પેટર્ન્સ, એટલે કે આલ્ફાબેટિક પ્રમાણે જુઓ અથવા તો નંબર પ્રમાણે જુઓ. હા, એક એક વસ્તુ તમે સોલ્વ કરતા જાઓ એટલે ઇઝીલી આવડી જશે. કોઈ ચિંતા ના કરશો, અહીં આગળ સંપૂર્ણ કોર્સ ફ્રીમાં છે દોસ્તો, બધું જ શીખવાડીશ ડિટેલ્સમાં. ઓકે, તમે પ્લીઝ સપોર્ટ કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને સુધી આ પહોંચાડજો. ઓકે દોસ્ત? ચલો, તો આપણને ખબર પડી કે બેટા કે 1 થી 4 નંબરના ક્વેશ્ચન કેવા આપશે? આ રીતના આપશે. ઓકે, ચલો હવે પાર્ટ નંબર 2 એટલે કે જે 5 થી 8 નંબરના ક્વેશ્ચન હશે બેટા. શું કહું છું કે જે 5 થી લઈને 8 નંબરના જે ક્વેશ્ચન છે દોસ્તો આપણી પાસે, 5 થી લઈને 8 નંબરના ક્વેશ્ચન આવશે પેપર આપણે સામે આવશે ત્યારે કયા ક્વેશ્ચન હશે સમજો કે ફિગર સિરીઝ કમ્પ્લેશન. તો સમજો કે શું કહેવા માંગે છે બેટા? તો ફિગરને શું કરવાની છે? પૂરી કરવાની છે. કેવી રીતે ખબર પડશે સમજાવો. તો શું કહે છે? The 3 problems, the figures on the left hand side and the space of the figure of the blank. And the problem is the figures of our series. To find out the figures among the answer, the figures given in the right hand sides which opposite the blank space of the fourth figure on the left hand side and the complete series. શું કહેવા માંગે છે? સમજો બેટા. શું કહેવા માંગે છે સમજો કે અહીં આપણી પાસે કેટલી આકૃતિ આપી છે? 1, 2 અને 3 આકૃતિ આપી છે. હવે આમાંથી કરવાનું શું છે તમારે કે જે આકૃતિ આપી છે એને પૂરી કરવાની છે. ઓકે, તો ફર્સ્ટ વન બેટા હું સમજાવવાનો પ્રયાસ કરું કે હવે આમાંથી કઈ આકૃતિ આવશે? આખી કઈ બનશે? મતલબ કઈ જોવાનું છે? કમ્પ્લીટ કરવાની છે. કઈ બનશે? પૂર્ણ કઈ બનશે બેટા? આ ખાનામાં આવશે એ જુઓ.
સમજો પહેલાં એક ચોકડી આવી ઉપર, ઓકે, તો ઉપર ચોકડી આવી જોઈએ, ઓકે, તો ઉપર ચોકડી આવે તો મતલબ કયું બેટા ઓપ્શન સાચું છે? એક આ આવી શકે અને એક આવી શકે, આ તો બે આવે જ નહીં ક્યારેય, ખબર પડી ગઈ? હવે ચલો હવે બીજું સમજો બેટા કે અહીં આગળ ગોળ આવવું જોઈએ, તો અહીં ગોળ આવવું જોઈએ, હા, તો આ સાચું છે, આ સાચું, મતલબ એ અને સીમાંથી પોસિબલ છે, ઓકે. પછી અહીં આગળ ચોકડી આવી જોઈએ, તો મતલબ અહીંયા ચોકડી આવી જોઈએ, તો આ ચોકડી છે બેટા, ઓકે, તો મતલબ કે આપણો આન્સર સી થઈ ગયો. લો આમાં ક્યાં તમારે ધાડ મારવાની છે બેટા? આવડી ગયું ને? હજુ થોડીક વાર લાગશે, મારા જે જૂના ક્લાસ જોયો હશે દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે. ખ્યાલ આવી ગયો બેટા? મેં શું કીધું છે કે અહીં આગળ આપણે શું કરવાનું છે કે આકૃતિ પૂરી કરવાની છે બેટા. તો હવે સમજો કે અહીં આગળ શું આવી ગયું? ચોકડી આવી ગઈ, પછી શૂન્ય આવી ગયું, ચોકડી આવી ગયું, તો અહીંયા શૂન્ય આવશે. ખ્યાલ આવી ગયો? શું કર્યું બેટા? સમજો શું કર્યું કે અહીં આગળ ચોકડી આવી ગઈ, અહીંયા શૂન્ય આવી ગયું, અહીંયા ચોકડી આવી ગઈ, તો અહીંયા શૂન્ય આવશે. રાઈટ? આવડી ગયું? ઓકે, ડન. ચલો હવે બેટા આ રીતે કેટલા 5 થી 8 નો ક્વેશ્ચન હશે. ચલો હવે આપણે જોઈએ, હવે અહીં આગળ જોઈએ જીઓમેટ્રિકલ ફિગર એન્ડ કમ્પેરિઝન. ઓકે, તો સમજો બેટા કયા હશે? 9 થી 11 ક્વેશ્ચન. એટલે કે હજુ કહું છું બેટા સિક્વન્સ વાઇઝ તમને આપેલું છે, કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરવાની તમારે. ચલો હવે ખાસ કરીને ધ્યાન રાખો કે હવે કે આ બ્લોકમાં કયો ફિટ થાય છે, કમ્પ્લીટલી ફિટ કઈ રીતે થાય છે. ફોર એક્ઝામ્પલ સમજાવો બેટા કે હવે હું સમજાવવા જાઉં કે તમારી પાસે પેન હોય, મારી તો પેન અવેલેબલ નથી, બટ એટ ધ ટાઈમ કે કઈ રીતે ફિટ થાય છે. ફોર એક્ઝામ્પલ માન લો કે આ હાથ છે, 4 આંગળી છે, તો આ કઈ રીતે ફિટ થશે? તો મતલબ કે આનો જે આન્સર આવશે આ રહ્યો આન્સર આવશે કે આમ ફિટ થશે. ઓકે દોસ્ત, તો આને આ તમારું શું છે? પાર્ટ નંબર 3 છે બેટા. કયો છે? પાર્ટ નંબર 3. ખાસ કરીને ધ્યાન રાખજો, પાર્ટ નંબર 3માં તમારે 9 થી 11ના જે ક્વેશ્ચન હશે બેટા આ રીતના પૂછાશે. તો આમાં આન્સર શું આવશે બેટા? સમજો અહીં આગળ કેવો હોવો જોઈએ બેટા? ખાડો હોવો જોઈએ. તો મતલબ ઓનલી ફોર એક જ ઓપ્શન છે, આર્યો એ. કેમ કે અહીં આગળ તો નીચે તો શું છે બેટા? આરે ભરેલો છે, તો મતલબ કે આ આવશે નહીં. અહીં આગળ આવું ત્રિકોણ છે જ નહીં, મતલબ કે આ ભાગ આવશે નહીં, મતલબ કે ઓનલી ફોર આન્સર આવશે આપણી પાસે એ. ખ્યાલ આવી ગયો દોસ્ત? આવડશે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, તારા બધા જ વિદ્યાર્થી મિત્રો સુધીને પહોંચાડી દે. અને એક નવું જ રિવોલ્યુશન લાવવાનું છે દોસ્ત કે અહીં આગળ જે ગુજરાતમાં બેઠા છે માત્ર ને માત્ર ગોખાવાનો પ્રયાસ કરે છે, સાથે સાથે વાલીઓને પણ શું કરાવે છે? ગોટાળ ચડાવે છે. તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું કે આ સાચી માહિતી મળશે બેટા, ઓફિશિયલી વેબસાઇટ સાથે જોડાઈને રહીશું, અને જેથી કરીને તમને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય, મને પણ કોઈ પ્રોબ્લેમ ના થાય. સમજો દોસ્ત. હવે આગળ સમજીએ, આગળ જે પાર્ટ નંબર 4માં આવશે, જે ક્વેશ્ચન આવશે 12 થી લઈને 16, તો એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછશે તમને? એ પૂછશે બેટા તમને મિરર અને વોટર ઇમેજના પૂછશે. શેના પૂછશે? મિરર અને વોટર ઇમેજના પૂછશે. તો બેટા હવે તમને આ કહેતા ખબર પડે કે વોટરનું પૂછ્યું છે કે મિરરનું પૂછ્યું છે. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું દોસ્ત, આપણે ડિટેલ્સમાં સમજશું કે જ્યારે આપણને આ રીતે લાઇન કરીને આમ દોરીને આપ્યું હોય એનો મતલબ કે મિરર હોય. શું હોય બેટા? મિરર હોય. આ તો તમને ડિટેલ્સમાં સમજાઈશ, બટ એટલીસ્ટ અત્યારે આ ક્વેશ્ચન કયો છે એ તમને કહેવા માગું છું કે મિરરનો છે. ઓકે, તો જે બેટા મિરરનો ક્વેશ્ચન છે એ TBAT આપ્યો છે. ઓકે, તો આની ઊંધી કઈ થશે બેટા? સમજો તો મિરરમાં કઈ થશે બેટા? TA પછી B અને T, તો મતલબ આવશે આન્સર બેટા D. આ જે બની ગયો ને? હા, ઓકે, રાઈટ. ઓકે, રાઈટ ક્વેશ્ચન છે, આપણો આન્સર સાચો છે. તો મતલબ મિરર ઇમેજ કેવી રીતે સોલ્વ કરવાની છે એ પણ આપણે ડિટેલમાં સમજશું. કોઈ જ પ્રકારની આપણે ઉતાવળ કરવાની નથી. હજુ કહું છું બેટા મિરર ઇમેજ અને વોટર ઇમેજ કરજો, પછી ફિક્સ પઝલવાળી કરજો, અને પહેલી વન હતી જસ્ટ લાઈક જોઈ લઈએ આપણે, હા, કે કમ્પ્લીટ કરવાની. આ ખાસ કરીને 3 થી 4 જે પેટર્ન છે બેટા ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશું. હવે સમજો બેટા પાર્ટ નંબર 4માં આવશે, સોરી 5માં આવશે તમારી સામે 17 થી 20 ક્વેશ્ચન છે બેટા. 4માં પાર્ટ નંબર 4 છે બેટા, સોરી. ઓકે, પાર્ટ નંબર 4 છે. ઓકે, 1 2 ઓકે, IV3 5 આવશે, સોરી બેટા, 5 4 20 થાય એટલે 5 આવશે. ઓકે, પાર્ટ નંબર 5 આવશે. શું કહે છે? એમ્બેડ ફિગર. હવે સમજો કે એમ્બેડ ફિગરનો મતલબ શું છે બેટા? હવે ખાસ કરીને ધ્યાન રાખો બેટા, ખાસ કરીને ધ્યાન રાખજો કે આવી જે પઝલ છે, આવી જે લાઈન છે બેટા એ આમાં ક્યાં સમાયેલી છે? મને કહો કે એવી લાઈન ક્યાં સમાયેલી છે બેટા? સમજો કે અહીં આગળ જો આ લાઈન જોવા જોઈએ, આ લાઈન જોવા જોઈએ, બટ આ બાજુ છે નહીં, મતલબ આ આવશે નહીં. હવે બેટા આ સમજો કે આ L આવી ગયો, ઓકે, આ L બની ગયો, ઓકે, પછી આ લાઈન આવી ગઈ, હા આવી ગઈ, તો મતલબ કે B આન્સર આવશે. C નહીં આવે. કેમ? ચેક કરીએ બેટા, આ L તો બની ગયો પણ આ લાઈન નથી, લઈ નહીં આવે. આ તો L જ નથી બનતો એટલે તો D તો આવશે નહીં. તો બેટા આ રીતે આપણે મતલબ કે એની અંદર કઈ આકૃતિ છુપાયેલી છે એ આપણે શોધવાની છે. શું છે? 17 થી 20 નંબરના જે ક્વેશ્ચન આવશે એમાં કઈ આકૃતિ છુપાયેલી છે એ ખાસ કરીને આપણે જોવાની છે દોસ્ત, અને એ જોયા પછી જ આપણે આન્સર આપવાનો છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો બેટા કે આપણે અહીં જે કંઈ આકૃતિ છે એ
ખાસ કરીને ધ્યાન રાખજો કે એકદમ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. કોઈ પણ આડી જગ્યાએ ફાંફા ના મારશો દોસ્ત. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, મારી વોટ્સઅપ ચેનલ છે, સાથે સાથે મારે તમામ યુટ્યુબના ક્લાસ છે ત્યાં અવેલેબલ છે. એકદમ ઇઝીલી તમને મળી જશે બેટા. પ્રેક્ટિસ માટેની PDF છે એ પણ તમને ત્યાં આગળ અવેલેબલ થશે. બધું જ ફ્રી છે દોસ્ત. આ એજ્યુકેશનને આપણે નવું ચેલેન્જ આપવાનું છે, નવું ચેન્જ જ કરવાનું છે દોસ્તો. ઓકે, ચલો આ બધું થઈ ગયું સાહેબ, ક્લાસ મોટો થઈ ગયો, કોઈ ટેન્શન નથી બેટા, કોઈ આપણે ઉતાવળ નથી. હજુ કહું છું 1 કલાક અહીંયા બગાડજો. કેમ કે તમે જ્યારે એક્ઝામમાં બેસો ત્યારે બધું હવા ઉપરથી ના જોવું જોઈએ. બસ કે તમને ખબર હતી ના આવડે તો ઠીક છે. ઓકે દોસ્ત, શું કહું છું, તમને ખબર હતી ના આવડે તો ઠીક છે, બટ આ તો જે અચાનક જાવ તો શોખ ના થતો કે આવું શું આવ્યું દોસ્ત. તો એટલા માટે કહું છું, જે તમારે હવે જે 15 ક્વેશ્ચન અને 5 બીજા ક્વેશ્ચન એટલે કે ટોટલ 20 ક્વેશ્ચન આવશે. એક શેના આવવાના છે બેટા? EVSના એટલે કે પર્યાવરણના. તો ક્વેશ્ચન નંબર કે છે 21 થી 40 નંબરના જે કાંઈ પણ ક્વેશ્ચન છે બેટા એ પર્યાવરણના આવવાના છે, EVSના આવવાના છે. અને જે 20 ક્વેશ્ચનમાંથી જે 15 MCQ પૂછાશે અને 5 જે છે એ શેમાંથી પૂછાશે? ફકરા ઉપરથી પૂછાશે. તો હવે ખાસ કરીને ધ્યાન રાખો બેટા કે EVSમાં નવો અભ્યાસ છે, નવો અભ્યાસ કરવાનો છે. તો ખાસ કરીને ધ્યાન રાખજો કયા કયા ટોપિક પૂછી શકે છે આપણને દોસ્ત. તો સૌથી પહેલાં સમજો, EVS ટેક્સ interdisciplinary approach, the integrated basic concept from the science, social science and environment education. The main purpose of this test શું કહે છે બેટા? ખાસ કરીને રાખો કે આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો અસેસ ધ બેઝિક અવેરનેસ, માત્ર સામાન્ય આપણે જાણકારી હોવી જોઈએ ઓફ ધ કેન્ડિડેટ્સ અબાઉટ ધ સરાઉન્ડિંગ્સ, કે તમારી આજુબાજુ શું થાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ નવો મસ્ત કોન્સેપ્ટ લાવ્યા છે દોસ્તો પરીક્ષામાં. કેમ? કારણ કે શું છે, આકૃતિમાં શું કરતા હતા બધા વિદ્યાર્થી મિત્રો ગોખી નાખતા હતા કે આના પછી આવે, આના પછી આવે, આના પછી આવે. પરંતુ હવે ખબર પડશે કે કયો સ્ટુડન્ટ કેટલો અવેર છે. જેટલો વિદ્યાર્થી મિત્રો અવેર હશે, જેટલો હોશિયાર હશે, જેટલી એની એડપ્ટ કરવાની એઝ વેલ કેપેસિટી હશે, એ પ્રમાણે ક્વેશ્ચન આપી શકશે. તો આમાં કોઈ ફિક્સ પણ નથી. શું કહે છે જો, અપ્રોચ કેવો છે? ઇન્ટરડિસિપ્લિનરી. તો શું છે, ઘણી બધી રીતે જે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો થશે, નહીં તો નહીં થાય દોસ્ત. ઓકે, સમજો, થોડીક સ્પીડ રહેશે મારા બોલવામાં કારણ કે ક્લાસ થોડો લેન્થી થઈ ગયો છે, પરંતુ ડોન્ટ વરી દોસ્ત. અહીં આપણે ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશું. જે કોન્ફિડન્સથી તમને ભણાવવા માંગીશ એ જ કોન્ફિડન્સથી તમને અહીં પરીક્ષા પણ પાસ કરાવવા આપીશ દોસ્ત. ઓકે, આપણે પાસ પણ કરીશું અને સારામાં સારી જગ્યાએ એડમિશન પણ મેળવીશું દોસ્ત. પરંતુ બેઝિક હોય તો બેઝિક ક્લિયર કરવાનું, પછી જ આગળ જવાનું. કારણ કે અહીં તમે ગોથા મારી જશો દોસ્ત. કારણ કે આ એક પરીક્ષા માત્ર ને માત્ર ડરાવવાનું નથી કરતો. ઘણા બધા વિદ્યાર્થીઓ આપે છે અને એમાંથી આપણે સિલેક્શન મેળવવાનું છે દોસ્ત. આ ધોરણ 5ની તમારી શાળાની, સ્કૂલની કે પરીક્ષા નથી. આ ઘણા બધા લોકો બેસે છે, એમાંથી મેરિટ બને છે અને એમાંથી તમને આગળ નીકળવાનું છે દોસ્ત. તો પ્લીઝ બધા કરતાં થોડુંક વધારે પણ મહેનત કરવી પડશે અને આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર કરવો પડશે દોસ્ત. ચલો, ફર્સ્ટ વન ટોપિક છે બેટા શું છે? ધ નેચરલ વર્લ્ડ. તો હવે નેચરલ વર્લ્ડ એટલે કે આપણી આજુબાજુનું જે પણ દુનિયા છે એને જોઈશું. ટ્રાન્સપોર્ટેશન એટલે કે આપણી આજુબાજુ જે થાય છે ટ્રાન્સપોર્ટેશનને. રિવર્સ, માઉન્ટેન, પ્લાન્ટ્સ એટલે કે રિવર એટલે નદી, માઉન્ટેન એટલે કે પહાડ, પ્લાન્ટ્સ અને એનિમલ્સ એટલે કે જે આપણે જે વૃક્ષો ને એ બધું છે, અને એનિમલ્સ છે પ્રાણી. લેન્ડ એન્ડ વોટર જમીન અને પાણી. નેચરલ ડિઝાસ્ટર એટલે કે જે કુદરતી આફતો છે. ટાઈપ્સ ઓફ હાઉસ, કેવા પ્રકારના હાઉસ છે, કેવા પ્રકારના ઘર છે. શેલ્ટર, વોટર સાયકલ વધે. જો વોટર સાયકલમાં ખાસ કરીને ક્વેશ્ચન પૂછાય એવા છે બેટા. વોટર સાયકલ એટલે કે જે એઝ વેલ આપણે એન્વાયરમેન્ટલ સાયન્સમાં ભણીશું, એટલે EVSમાં ભણશું. હજુ બેટા કહું છું, હું થોડુંક ઇંગ્લિશ ટર્મમાં બોલું છું, પરંતુ તમને આ ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશ. આના પછીનો પણ એક ક્લાસ આવશે ઓનલી ફોર પર્યાવરણ સબ્જેક્ટને આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. ઓનલી ફોર પર્યાવરણ બેટા. આના પછીનો પણ ક્લાસ હશે, એટલે કોઈ ટેન્શન લેતા નહીં. અહીં ડિટેલ્સમાં સમજવાનો ઓવરવ્યૂ લઈ લેજો કે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકે છે. ઓકે, શું કહે છે બેટા? સેકન્ડ વન પોઈન્ટ છે કે ધ હ્યુમન બોડી એટલે કે આપણા શરીર વિશેનો ક્વેશ્ચન છે. ફૂડ એન્ડ ન્યુટ્રિશન કે આપણે કેવા પોષક તત્વો જોઈએ, આપણે કેવો ખોરાક ખાવો જોઈએ. હાઇજીન એન્ડ ક્લીનનેસ એટલે કે આપણે કેવી સાફ સફાઈ રાખવી જોઈએ. સુપર સેન્સ એટલે કે આપણી જે 5 ઇન્દ્રિયો છે બેટા, કઈ છે? આંખ, કાન, નાક, જીભ અને આપણે શું કહેવાય આપણે સ્કિન. તો આ બધી જે છે એ આપણે એના ઉપર નોલેજ હોવું જોઈએ. ઇન્ટરનલ સિસ્ટમ એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ, પછી રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રની જે સિસ્ટમ છે એને પણ આપણે શીખવી પડશે. સાયન્સ ઇન અ ડેલી લાઈફ આપણી જગ્યાએ, મતલબ કે આપણે જે દુનિયામાં સાયન્સ જોયું છે કેવી રીતે આપણા જીવનમાં ઉપયોગ આવે છે. પછી ફૂડ પ્રિઝર્વેશન, વોટર એન્ડ એર પોલ્યુશન એટલે ફૂડને આપણે કેવી રીતે સાચવી છે. વોટર એન્ડ ધ એર પોલ્યુશન એટલે કે જમીન અને પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે. કન્ઝર્વેશન ઓફ ધ વોટર એન્ડ સોઇલ એક્સેટ્રા આપણે કેવી રીતે એને સંરક્ષણ કરવું જોઈએ એ પણ આપણે ડિટેલ્સમાં સમજવું પડશે દોસ્ત. હજુ કહું છું,
આપણા પાસે નવો સબ્જેક્ટ છે તો નવો સબ્જેક્ટ ભણવા માટે નવું થોડીક મહેનત પણ કરવી પડશે. સોશિયલ સરાઉન્ડિંગ્સ એટલે આપણી આજુબાજુ શું છે, સમાજની આજુબાજુ શું થાય છે. સુપરલેટિવ્સ ઓફ ધ ઇન્ડિયા, સ્ટેટ્સ, કેપિટલ્સ, નેશનલ સિમ્બોલ. નેશનલ સિમ્બોલ એટલે બેટા કે આપણા રાષ્ટ્રીય પ્રાણી કહીએ છીએ, ઓકે, રાષ્ટ્રીય રમત કહીએ છીએ, રાષ્ટ્રીય ખેલ કહીએ છીએ. તો બધી જ વસ્તુ આપણે આગળ શીખવી પડશે ડિટેલ્સમાં દોસ્ત. ઓકે, ડિફરન્ટ લેન્ડસ્કેપ, ધ ફેસ્ટિવલ સેશન, ધ ફોરેસ્ટ ક્રોપ એન્ડ ક્લોથ એન્ડ ધ ફેબ્રિક એક્સેટ્રા. ચલો તો સમજો બેટા, કયો શું કહે છે બેટા, સોરી શું કહે છે બેટા, તો જે આ કેવા પ્રકારના સેમ્પલ ક્વેશ્ચન આપે છે. શું છે સેમ્પલ ક્વેશ્ચન, એટલે કેવા પ્રકારના એમસીક્યુ પૂછાશે. તો શું છે, ડ્યુરિંગ ધ વોટર સાયકલ વોટ ઇઝ ધ પ્રોસેસ ધ કોલ ધ વેન ઇન ધ સન હીટ અપ ધ વોટર ઇન ધ રિવર્સ એન્ડ અસેન્ડ ટર્નિંગ ઇન ટુ ધ વોટર વેપર. હવે શું કહેવા માંગે સમજો બેટા, કે વરસાદ આવે છે, ઓકે, તો એને શું કહેવાશે, વરસાદ આવે છે કેવી રીતે આવશે, જમીનમાંથી પાણી શોષશે, ઉપર જશે, બાષ્પીભવન થશે અને પછી પાછું આવશે. ઓકે બેટા, તો બેટા આ જ ઘટનાને શું કહેવાય, ઇવોપરેશન કહેવાય, બાષ્પીભવન કહી શકીએ. થાય ને, થોડીક ટર્મમાં મારી ભૂલ થઈ ગઈ તો માફ કરજો, બટ એટ ધ ટાઈમ આનો કન્ટેન્ટ આ જ છે. ઓકે બેટા, ચલો હવે નેક્સ્ટ કરીએ બેટા. તો આ રીતના ક્વેશ્ચન આવશે. પછી શું આવશે બેટા, જે આવા કેટલા ક્વેશ્ચન આવશે EVSમાં, 15 ક્વેશ્ચન આવશે બેટા. કેટલા ક્વેશ્ચન આવશે, 15 ક્વેશ્ચન આવશે બેટા. અને 5 કયા ક્વેશ્ચન આવશે બેટા, 5 આપણે આ પેરેગ્રાફ ભણીને, પેરેગ્રાફ વાંચીને પછી આપવાના છે. હજુ કહું છું દોસ્તો, ઇંગ્લિશમાં નહીં આવે, ગુજરાતી માધ્યમના છોકરા હશે તો ગુજરાતીમાં જ આવશે બેટા, એટલે કોઈ એવી ચિંતા કરતા નહીં. ઓકે, ગુજરાતીમાં જ આવશે, એટલે કોઈ એવી ચિંતા કરતા નહીં, સમજો બેટા. ઓકે, અને પછી શું હશે બેટા, અર્થમેટિક મેથેમેટિક્સ. તો અર્થમેટિક મેથેમેટિક્સનો મતલબ શું હશે બેટા, કે જે અંકગણિત છે. મતલબ કે સમજો બેટા કે આપણે પહેલાં 20 કેટલા કરવાના છે, આકૃતિવાળા કરવા પડશે. 20માંથી પછી 15 કેવા કરવા પડશે, આપણે EVS એટલે કે પર્યાવરણના કરવા પડશે. અને 5 પર્યાવરણના શેમાંથી કરવા પડશે બેટા, ફકરા ઉપરથી. કેના ઉપરથી, ફકરા ઉપરથી. મતલબ ટોટલ 40 MCQ થઈ ગયા બેટા. કેટલા થઈ ગયા, 40. હવે જે પાછી બીજા 20 MCQ આવે છે બેટા, 20 MCQ એ શેમાંથી આવશે, સેક્શન બીમાંથી. ખબર પડી ગઈ બેટા, અર્થમેટિક ટેસ્ટ એટલે કે અંકગણિતમાંથી. તો અંકગણિતમાં શું આવશે બેટા, એ ખાલી શીખી લો આપણે શું છે બેટા, કે જે અંકગણિતમાં શું આવશે, કેટલા ટોપિક છે બેટા, 12 ટોપિક છે. કેટલા ટોપિક કીધા છે, 12 ટોપિકમાંથી તમારે ક્વેશ્ચન પૂછાશે. ખાસ કરીને ધ્યાન રાખજો બેટા કે આ 12 ટોપિક કયા છે. હજુ કહું છું, મારી પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ખાસ કરીને ધ્યાન રાખજો બેટા, કોઈ જગ્યાએ ફાંફા ના મારતા. નીચે તમને લાઇન્સર મળી જશે, પ્રેક્ટિસ માટેની PDF પણ મળી જશે, બધું જ વિનામૂલ્ય છે દોસ્ત. ચલો, તો પહેલો એવો ટોપિક છે બેટા આપણી પાસે શું કહે છે, કે નંબર એન્ડ ન્યુમેરિકલ સિસ્ટમ ઇન્ક્લુડિંગ ધ અસેન્ડિંગ, ડિસેન્ડિંગ, નિયરેસ્ટ એન્ડ 10, 100, 1000 નંબર્સ, નેમ્સ એન્ડ વેલ્યુ. સમજો શું કહેવા માંગે છે બેટા, નંબર સિસ્ટમ કહે છે. એકમ, દશક, 100 આવશે. ઓકે, પછી એને ચડતા ક્રમમાં, અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ, ચડતા અને ઉતરતા ક્રમમાં કહે છે બેટા. પછી એને 10ની નજીક કેટલી છે, 100ની નજીક કેટલી છે એ પૂછશે. અને એની પ્લેસ વેલ્યુ એટલે કે એની સ્થાન કિંમત અને મૂળ કિંમત પણ પૂછી શકે છે દોસ્ત. તો ટોપિક નંબર 1 આ રીતનું પૂછાશે. ઓકે, ટોપિક નંબર 2 છે ફોર ફંડામેન્ટલ ઓપરેશન ઓફ ધ વોલ નંબર, કે આપણે કયા 4 છે ફંડામેન્ટલ ઓપરેશન એટલે કે કયા છે વોલ નંબરના, એટલે કે ઓપરેશન કયા કહે છે બેટા, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બોળમાં સત્ય. ફેક્ટર એન્ડ ધ મલ્ટીપ્લાય ઇન્ક્લુડિંગ ધ પ્રોપર્ટીઝ. ફેક્ટર એટલે કે અવયવો અને અવયવી શું છે, લસા, ગુસ્સા ઉપરના ક્વેશ્ચન પૂછાઈ શકે છે દોસ્ત. ઓકે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ડિટેલ્સમાં સમજાઈશ કે કયા કયા પ્રકારના ક્વેશ્ચન આપણે તૈયાર કરવા પડશે, કેવા પ્રકારના આપણે સિલેબસ તૈયાર કરવો પડશે. હજુ કહું છું બેટા, આ ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી જે PDF છે એના આધારે તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ હવે આના પછીના જે 2 ક્લાસ આવશે નવા, કે અર્થમેટિકનો શું છે સિલેબસ, EVSનો શું સિલેબસ છે, આકૃતિનો શું સિલેબસ છે, ડિટેલ્સમાં બધા જ ક્લાસ મળશે દોસ્તો. એટલે કોઈ ચિંતા કરતા નહીં. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી WhatsApp ચેનલ છે પ્રકાશ સર એજ્યુકેશન અપડેટ કરીને WhatsAppમાં જઈને સર્ચ કરશો તો પણ તમને મળી જશે, અને લિંક પણ નીચે મળી જશે દોસ્તો. તો હવે આપણે ચોથા નંબર પર જઈએ, ફ્રેક્શન એન્ડ ફંડામેન્ટલ ઓપરેશન, એડિશન, સબટ્રેક્શન ઓફ લાઇક ધ ફ્રેક્શન એન્ડ મલ્ટિપ્લિકેશન. હવે સમજો બેટા કે ફ્રેક્શન ઓફ ફંડામેન્ટલ, ફ્રેક્શન એટલે ફંડામેન્ટલ મતલબ કે તમે જો અંશ અને છેદવાળું જોયું હોય બેટા, કે 3 + 4, સોરી અહીં 5 કરી દો, તો બેટા આ રીતના ક્વેશ્ચન પૂછાશે કે આનો આન્સર શું થશે બેટા. ઓકે, તો આ તમે જો જોયું નહીં હોય તો બેટા 8 ક્લાસ સુધીમાં આ ભણવાનું આવે છે. 8મા ધોરણમાં તમારે આ ભણવું પડશે. બટ તમને જો નવોદયની તૈયારી કરાવે છે દોસ્તો, કોઈ પણ સર હોય એનીવન, તો મતલબ પ્લીઝ કે રિક્વેસ્ટ કરું છું કે આ રીતના દાખલા ગણવાનો પ્રયાસ કરો બાળકને, જેથી કરીને સારામાં સારું એ કન્ટેન્ટ લે અને સારામાં સારી એક્ઝામ પાસ કરે બેટા. આવડી ગયું. હજુ કહું છું બેટા, તમને ખાલી એક ઝલક આપું છું કે આવા પ્રકારનું કંઈ પૂછાશે. મેઝરમેન્ટ ઓફ લેન્થ, માસ, કેપેસિટી ઓફ ધ ટાઈમ, મની એન્ડ ધ યુનિટ કન્વર્ઝન. એટલે શું કહે છે સમજો બેટા, હું કહું કે 5 કિલોમીટર દોડ્યો, પણ મારે એવો ક્વેશ્ચન નથી પૂછો. હું એમ પૂછું કેટલા મીટર દોડ્યો, તો હું શું કહું 5000 મીટર. ઓકે,
કોઈક મમ્મી તમને એમ કે બેટા કે તમે 2 કિલો બટેકા લાવો, કેટલા કિલો બટેકા લાવો? 2 કિલો, પરંતુ તને હું શું કહું બેટા કે ના 2000 ગ્રામ લાય, તો બંનેનો મતલબ એક જ થયો બેટા, કોઈ જ આડાવડો મતલબ નથી. તો બસ આ યુનિટ કન્વર્ટર આવે બેટા, કે યુનિટ કન્વર્ટ કરવાનો આપણે. ઓકે, સમજો. પછી સિમ્પ્લિફિકેશન ઓફ ધ ન્યુમેરિકલ એક્સપ્રેશન, એટલે કે જે આપણે જે ન્યુમેરિકલ એક્સપ્રેશન આપેલ જે સમીકરણ હશે એટલે આપણે સોલ્વ કરવા પડશે. પેરામીટર એન્ડ એરિયા, પેરામીટર ઓફ ધ પોલિગોન, એરિયા ઓફ ધ સ્ક્વેર, રેક્ટેંગલ એન્ડ ધ ટ્રાયંગલ, કે જે ક્ષેત્રફળવાળો ક્વેશ્ચન છે એ રીતના આમાં પૂછાશે. ઓકે, ટાઈપ્સ ઓફ ધ એંગલ એન્ડ ઇઝ ધ સિમ્પલ એપ્લિકેશન. આપણે ટાઈપ્સ ઓફ ધ એંગલ એટલે કે ખૂણાના પ્રકાર કરવા પડશે બેટા, ઇન્ક્લુડિંગ ધ ડાયરેક્શન ઓફ ધ મેપિંગ. એન્ડ આપણે કયા છે જે મેપિંગ આપશે એમાંથી આપણે કરવા પડશે, એટલે કે મેપિંગના આધારે આપણે જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે એના આધારે આપણે સમજવું પડશે. ડેટા એનાલિસિસ એન્ડ ધ યુઝિંગ ધ બાર ડાયાગ્રામ, ધ ટેબલ, પિક્ટોગ્રાફ. હવે સમજો બેટા, આ બહુ મસ્ત ક્વેશ્ચન આવ્યો છે, આ બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે બેટા. આ ખાસ કરીને ધ્યાન રાખજો. આ પહેલાં આવતો હતો પરંતુ હવે થોડુંક વચ્ચે બંધ થઈ ગયું, હવે બેટા પાછું ઇન્ક્લુડિંગ કરી દીધું છે. શું કહેવા માંગે છે બેટા કે તમને આ કોઈ પણ પ્રકારનો ચાર્ટ આપશે. શું આપશે બેટા? કોઈ પણ પ્રકારનો ચાર્ટ આપશે. હવે એમાં કહેશે કે સૌથી વધારે કોણ હતું, સૌથી ઓછું કોણ હતું, કયા વર્ષ કરતાં કયા વર્ષનું કમ્પેરિઝન ઓછી હતી, અને તો આ બધા જ પ્રકારના ક્વેશ્ચન પૂછશે. પછી એમ કહેશે કે આ ડેટા ઉપરથી તમે શું શીખવા માંગો છો, અને આ ડેટા જે ડેટાનો ગ્રાફ આપ્યો છે એના ઉપરથી તમે આમાંથી નીચેનામાંથી કયું ટાઇટલ સંગત રહેશે કે નહીં રહે, આ બધા જ પ્રકારના ક્વેશ્ચન પૂછશે બેટા. એટલા માટે આપણે આપણી રીતે તૈયારીમાં રહેવું છે. ચલો બેટા, આ રીતના ક્વેશ્ચન હશે. શું કહે, વોટ ઇઝ ધ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ઓફ ધ 1000? તો શું કહે છે બેટા કે 1000 કેવી રીતે બનશે? તો 10 × 10 × 10. તો આ એક પોસિબિલિટી બને બેટા. હા, પછી આ પોસિબિલિટી બને બેટા કે 2 × 5 × 5 × 10, એટલે કે બેટા બધી રીતે આપણે 1000 બને. બટ આપણને કઈ કીધી છે બેટા મેથડ યુઝ કરવાની છે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન, એટલે કે અવયવની રીતે. તો એના માટે આન્સર આવશે બેટા આ રહી 2 2 2 5 5 5. કેવી રીતે બનશે બેટા? સમજો કે આપણે જે લસા લઈએ બેટા અહીં 1000 કરી દો અને પછી ગણવાનું ચાલુ કરો તો બેટા અહીં 500 આવે, પછી અહીં આગળ લો તો બેટા 250 આવે. તો એ રીતે બેટા ટુ બી કન્ટિન્યુ તમે કરતા જાઓ બેટા. ઓકે, તો અહીં 2 લો તો 125 આવે, પછી બેટા 5 લો તો અહીં કેટલા આવશે? 25 આવે. 5 5 5 1, તો મતલબ આવી ગયું બેટા 2 2 2 5 5 5. તો બેટા આ રીતે આપણે સમજવાનું છે બેટા. આ જે લસા કહું છું ને એ જ આવી ગયું બેટા. અહીંયા કોઈ જ આડીવડી વાત નથી બેટા. હજુ કહું છું, શાંતિ સમજવાનો પ્રયાસ કરજો બેટા. શું કહે છે બેટા? વોટ ઇઝ ધ એવરેજ ઓફ ધ 4 ઓડ નંબર? તો બેટા સમજો કે એવરેજવાળા એટલે કે સરાસરીવાળા દાખલા આવી ગયા બેટા. સરાસરીવાળા દાખલા આવી ગયા. હજુ કહું છું, ખાસ કરીને ધ્યાન રાખજો, કોઈ પણ ચિંતા કરતા નહીં દોસ્ત. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો, કારણ કે અત્યારે થોડુંક તમે સમય બગાડશો તો ચાલશે, પરંતુ એક્ઝામમાં જઈને જો તમે જોશો પેપર અને તમારા હોશ ઉડી જશે એનો મતલબ કે તમે સિલેબસ વાંચ્યો નથી અને જોયો પણ નથી બેટા. તો ખોટી મહેનત ના કરતા સાચી જગ્યાએ સાચા માર્ગદર્શન સાથે જોડાવો, એ જ મારો અભ્યાસક્રમનો એક મુખ્ય હેતુ છે દોસ્તો. મારું જે કેમ્પેન છે એનો મુખ્ય જ ટાઇટલ છે કે સાચા દિશામાં સાચા માર્ગદર્શન સાથે ચાલવું. તો ચલો હવે સમજો, સેક્શન 3 આપ્યો છે બેટા. કયો આપ્યો છે? સેક્શન 3. તો ખાસ કરીને ધ્યાન રાખજો બેટા, સેક્શન 3 આપ્યો છે આપણને. સેક્શન 3માં શું આવશે? લેંગ્વેજ ટેસ્ટ, એટલે કે ભાષા ઉપરના ક્વેશ્ચન હશે. શું હશે બેટા? આપણી ભાષા કઈ છે? ગુજરાતી. તો ગુજરાતીમાં તમારે ક્વેશ્ચન આવશે બેટા કે આપણી જે ટેસ્ટ છે બેટા એ ભાષા ટેસ્ટ છે બેટા. તો ભાષા ઉપરથી આપણને ક્વેશ્ચન આવશે. એટલા માટે કોઈ જ પ્રકારની ચિંતા કરવાની નથી કે ઉપર ફકરો આપ્યો છે પણ ફકરાના આધારે આપણને ક્વેશ્ચન પૂછશે. ફોર એક્ઝામ્પલ સમજો બેટા કે આ રીતનો પેસેજ આપેલો હશે, એટલે કે આ રીતનો ફકરો આપ્યો છે અને રીતે ક્વેશ્ચન પૂછશે. આવા કેટલા પૂછશે બેટા ક્વેશ્ચન? 20 MCQ. કેટલા? 20 MCQ. એટલે કે કેટલા ફકરા પૂછશે બેટા આપણને? કેટલા ફકરા પૂછશે? હા, 1 2 3 4 ફકરા પૂછશે બેટા. 4 એક ક્વેશ્ચન અથવા 5 ફકરા થશે. જો ને, મતલબ 20 MCQ થશે. અહીં 4 જ છે ને બેટા. ઓકે, મતલબ 5 ફકરા ફાઇનલ પૂછાશે બેટા. ઓકે, 5 ફકરા હશે. અહીં જોઈ લઈને બેટા કેટલા આવશે? હા, 5 ક્વેશ્ચન્સ each one, એટલે 5 ક્વેશ્ચન ફોલો બાય ધ 5 ક્વેશ્ચન્સ. કેન્ડિડેટ ધ સોલ્વ ધ રીડ ઇઝ ધ પેસેજ ધ કેરફુલી એન્ડ ધ આન્સર ઇઝ ધ. ઓકે બેટા, તો 5 ક્વેશ્ચન હશે બેટા, મતલબ કે 4 ફકરા હશે આપણી પાસે. તો 20 MCQ હશે, એ બધું છોડો. 20 MCQ હશે બેટા 1.25, મતલબ કે 25 માર્કના હશે બેટા. કેટલા માર્કના હશે? 25 માર્કના. તો હજુ પણ ખાસ કરીને ધ્યાન રાખજો બેટા કે તમારો એવો ઘમંડ હોય, તમારું એવું લાગતું હોય દોસ્ત કે આપણે ઓનલી પર ફકરા કરી નાખશું, નકરું ગણિત કરી નાખશું, નકરી આકૃતિ કરી નાખશું, EVS નહીં કરું તો આપણે ફેંકાઈ જશું બેટા. કેમ કે આમાં મેરિટ એવું ના હોય બેટા કે તમે એકના આધારે જ બને. બધા જ સેક્શનમાંથી અમુક માર્ક હોવા જોઈએ. અને ખાસ કરીને ધ્યાન રાખો, બધા જ સેક્શનમાંથી અમુક માર્ક હોવા જોઈએ જે મેરિટમાં બનવા માટે લાયક હોય છે. અને તો તમે દરેક સેક્શનમાં ઓછા માર્ક લાવશો અને એકમાં વધારે લાવશો તો પણ ચાલશે નહીં, કારણ કે આ કોમ્પિટિશન બેઝ ટેસ્ટ છે દોસ્ત.
ઓકે, તો અહીં આગળ બસ આટલું જ કહેવાનું રાખીએ. હવે જે આપણે નેક્સ્ટ છે બેટા એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું, અને કેવી રીતે આપણે તૈયારી કરવાની છે, શું શું કરવાનું છે, બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી લીધી છે. તમામ ડિટેલ્સમાં આપણે અભ્યાસક્રમનું પણ એનાલિસિસ કરી લીધું છે. તો દોસ્ત આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, સાથે સાથે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને પહોંચાડી દેવાની છે. હવે આની તમારે ઓફિશિયલી વેબસાઇટ જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાં આગળથી તમે જોઈ શકો છો. અને ખાસ કરીને મારા વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ જાઓ દોસ્તો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે હવે કઈ રીતનું આગળનું કદમ લેવાનું છે. તો પ્લીઝ એક વખત હજુ તમને દેખાડી દઉં કે મારી જે કે મારી યુટ્યુબ ચેનલ છે દોસ્તો, કે મારી 2 યુટ્યુબ ચેનલ છે દોસ્ત, એને સબસ્ક્રાઈબ કરી લો. જો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા વિદ્યાર્થી મિત્રો તો પ્રકાશ સર નવોદય કરીને છે, અને ગુજરાતી મીડિયમના માધ્યમના બાળકો હોય તો પેન્સિલ બાય પીકે કરીને છે. અને મારી ઇન્સ્ટાગ્રામ પેજ છે સુરત ટ્યુશન વિરંગામ કરીને છે દોસ્તો. અને મારું એક કેમ્પેઇન પણ છે સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત. દરેક વિદ્યાર્થી ખાસ છે, જરૂર છે સાચી દિશાની, અને આ માર્ગદર્શન સાથે આપણે નવા અભ્યાસક્રમ સાથે નવું કંઈક શીખીશું દોસ્તો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.